મમ્મી, આ ભાવિનનો ફોન આવ્યો હતો, એને ઓફિસેથી રાજસ્થાન મોકલે છે, તો ભાવિને મને એમ કીધું કે તું પેકિંગ કરી લે, આપણે બે ફરતા આવશું તે સાથે. તો મમ્મી, તમને ખોટું તો નહીં લાગે ને? અમે હજી અઠવાડિયા પહેલા જ તે બહાર ફરવા ગયા હતા ને અત્યારે પાછા જઈએ છીએ. મને શું કામ ને ખોટું લાગે? મને તો ઉલટાનો પસ્તાવો થાય છે. તમને કેમ પસ્તાવો થાય છે? અમુક માણસો જિંદગી જીવતા નથી, ખાલી પસાર કરે છે. નાની હતી ને તો મને એમ થયું કે મોટી થઈને પછી હું ફરવા જઈશ. મોટી થઈ, લગ્ન થયા તો બધી ઘરની જવાબદારી આવી ગઈ. તો હવે પછી એમ થયું કે હવે તો આ બધી ઘરની જવાબદારી પૂરી થાય પછી ફરવા જઈશ. પછી એમ વિચાર આવ્યો કે છોકરા મોટા થશે ને પછી ફરવા જઈશ. અને છોકરા મોટા થયા પછી તો ઉલટાની જવાબદારી વધી ગઈ. મન તો હવે ઘણું થાય છે ફરવા જવાનું, પણ હવે શું કામ, હવે શરીર સાથ નથી દેતું. અને તમે તો અત્યારે નાના છો એટલે જ્યાં જવું હોય ત્યાં જઈ આવો, જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવો. પછી તો કાંઈ થતું જ નથી. જેમ જેમ આપણે ઉંમર વધે એમ એમ જવાબદારી વધતી જાય છે, તો એમાંથી કાંઈ ટાઈમ જ નથી મળતો. એટલે મને તો ઉલટાની ખુશી થાય છે કે હું તો ન જઈ શકી પણ તમે તો જાઓ.